Now we are going to understand the chapter Mechanical Properties of Solid. શું નામ છે? Mechanical Properties of Solid Bodies. બરાબર, આવું છે Mechanical Properties of Solid. આમ તો ખરેખર MPS કહીએ તો બી ચાલે. ગુજરાતીમાં કહીએ તો એનું નામ છે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. મતલબ આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવાની હોય સોલિડ ઉપર. શેના ઉપર? સોલિડ. અચ્છા, તો મેજોરિટી આપણે ચર્ચા કરી ચૂક્યા છે 1-2 દિવસની અંદર, બટ એનું રેકોર્ડ નહોતું કર્યું એટલે આપણે થોડુંક એનું રિવાઇઝ કરી લઈએ પહેલાં, અને દેન આફ્ટર વી વિલ મૂવ ફોરવર્ડ ટુ ધ ન્યૂ ટોપિક. ઓકે, ચલો ધ્યાન અહીંયા હશે. તો જો તમારી પાસે કોઈ સોલિડ બોડી છે તો સોલિડને આપણે સોલિડ એટલા માટે કહેતા હતા કે એના જે ઇન્ટરમોલેક્યુલર ડિસ્ટન્સ હોય, મતલબ સપોઝ માનો આ બધા મોલેક્યુલ્સ છે. શું છે? મોલેક્યુલ. તો આ બધા જે મોલેક્યુલ છે એના જે ઇન્ટરમોલેક્યુલર ડિસ્ટન્સ હોય, IMD જેને આપણે કહેતા, બરોબર, એ ખૂબ જ ઓછા હોય. કેવા હોય? ખૂબ જ ઓછા. એનો આકાર અને પરિમાણ નિશ્ચિત હોય. શું હોય? આકાર અને પરિમાણ. એના ડાયમેન્શન્સ અને શેપ છે એ કેવા હોય? ફિક્સ હોય. એટલે એને આપણે કેવા બોડી કહીએ? સોલિડ. આવા સોલિડ બોડી ઉપર જ્યારે આપણે બાહ્ય બળ લગાડીએ, શું લગાડીએ? બાહ્ય. અને જો એ બાહ્ય બળ આપણે એને ડિસ્ટર્બ કરવા માટે લગાડ્યું હોય કે એનો આકાર બદલાય, એનું પરિમાણ બદલાય એના માટે, તો એવા બળને આપણે કહેતા વિરૂપક બળ. શું કહેતા? વિરૂપક બળ. ધ ડિસ્ટર્બિંગ ફોર્સ. અને જો આની ઉપર આપણે ડિસ્ટર્બિંગ ફોર્સ લગાડીએ તો એની અંદર કંઈક ને કંઈક ચેન્જીસ આવે. શું આવે? ચેન્જ. એ ચેન્જીસને આપણે કહેતા, એ ચેન્જીસને મેઝર કરવા માટે આપણે એક રાશિ બનાવી. રાશિનું નામ હતું વિકૃતિ. શું નામ હતું? વિકૃતિ. ઇંગ્લિશમાં મિત્રો આપણે એને કહેતા સ્ટ્રેન. શું કહેતા? સ્ટ્રેન. તો ઇંગ્લિશમાં આપણે એને કહેતા સ્ટ્રેન એટલે કે વિકૃતિ. અને એના પ્રકાર કેટલા હતા આપણી પાસે? 3. શું શીખ્યા અત્યાર સુધીમાં? એક પદાર્થ છે, પદાર્થ ઉપર કેવું બળ લગાડ્યું? વિરૂપક બળ. 100% ધ્યાન અહીંયા હશે. 100% બીજું કશું જ મગજમાં ચાલવું જોઈએ નહીં. પદાર્થ છે, પદાર્થ ઉપર શું લગાડ્યું છે? વિરૂપક બળ. જો વિરૂપક બળ લગાડશો એટલે એની અંદર શું ઉત્પન્ન થશે? વિકૃતિ. એ વિકૃતિ કેટલા પ્રકારની હશે? 3. પહેલી વિકૃતિનું નામ હતું આપણી પાસે પ્રતાન વિકૃતિ, અથવા બીજું નામ હતું એનું સંગત વિકૃતિ. એને વિકૃતિને દર્શાવતા આપણે એપ્સિલોન વડે. શેના વડે? એપ્સિલોન. ઇંગ્લિશમાં આને કહેતા લોંગિટ્યુડનલ સ્ટ્રેન. શું કહેતા? લોંગિટ્યુડનલ સ્ટ્રેન. એટલે એપ્સિલોન L ઇક્વલ્સ ટુ એ ફોર્મ્યુલા ડેલ્ટા L બાય L. સેકન્ડ વિકૃતિ હતી આપણી પાસે આકાર વિકૃતિ. ઇંગ્લિશમાં એને કહેતા આપણે શિયરિંગ સ્ટ્રેન. શિયરિંગ સ્ટ્રેન એટલે એને આપણે દર્શાવતા એપ્સિલોન S વડે. એપ્સિલોન S નું ફોર્મ્યુલા હતું આપણી પાસે tan થીટા, અને tan થીટા ઇક્વલ્સ ટુ હતું x બાય h. ત્રીજી વિકૃતિ હતી આપણી પાસે કદ વિકૃતિ. કદ વિકૃતિને આપણે દર્શાવતા એપ્સિલોન V, ફોર્મ્યુલા હતું ડેલ્ટા V બાય V. તો 3 વિકૃતિ છે મિત્રો, છે આપણે શીખા. દેન આફ્ટર આપણે આગળ વધ્યા એટલે તમને ખબર છે કોઈ પણ પદાર્થ, આ વિકૃતિ એટલે પદાર્થ માટે પ્રોબ્લેમ. પદાર્થ માટે પ્રોબ્લેમ. પદાર્થની અંદર કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ક્રિએટ થયા, વિકૃતિ ક્રિએટ થાય એટલે એનું રેઝિસ્ટ કરશે, એનું અપોઝ કરશે. અપોઝ કરવા માટે એની અંદર ઉત્પન્ન થશે પુનઃસ્થાપક બળ. ઇટ્સ કોલ્ડ ધ રિસ્ટોરિંગ ફોર્સ. વોટ ઇઝ ઇટ? રિસ્ટોરિંગ ફોર્સ. જે રિસ્ટોરિંગ ફોર્સ ઉત્પન્ન થશે, જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે, એના લીધે એક રાશિ છે વ્યાખ્યાયિત થઈને. એ રાશિને આપણે કહેતા હતા પ્રતિબળ. શું કહેતા હતા? પ્રતિબળ. પ્રતિબળનું ફોર્મ્યુલા હતું રિસ્ટોરિંગ ફોર્સના છેદમાં એરિયા, એટલે પુનઃસ્થાપક બળના છેદમાં ક્ષેત્રફળ. શું હતું? પુનઃસ્થાપક બળના છેદમાં ક્ષેત્રફળ. એને દર્શાવતા શેના વડે? સિગ્મા. સિગ્માનું કોમન ફોર્મ્યુલા છે F બાય A. એમાં પણ કેટલા હતા આપણી પાસે? 3. પહેલું હતું પ્રતાન પ્રતિબળ. ઇંગ્લિશમાં ને સ્ટ્રેસ કહેવાય. શું કહેવાય? સ્ટ્રેસ. તો સ્ટ્રેસ આપણી પાસે કેટલા ટાઈપના છે? 3 ટાઈપના. એમાંથી પહેલો ટાઈપ કોણ છે આપણી પાસે? પ્રતાન પ્રતિબળ. પ્રતાન પ્રતિબળનું તો કોઈ સૂત્ર કહે તો શું આવશે? સિગ્મા L ઇક્વલ્સ ટુ F બાય A. પણ આમાં F છે હંમેશા કેવું હશે? લંબ. કારણ કે અહીંયા જે આડછેદ હોય, આડછેદને કેવું બળ લાગવું જોઈએ? લંબ. જે આડછેદ છે, આડછેદને હંમેશા માટે નોર્મલ ફોર્સ છે હોવું જોઈએ. બીજું હતું આપણી પાસે આકાર પ્રતિબળ. આકાર પ્રતિબળને આપણે દર્શાવતા શેના વડે? સિગ્મા S. એનું ફોર્મ્યુલા હતું F બાય A. પણ એમાં F કોણ હતો? T. FT એટલે એનું બળ આ રીતે લાગવું જોઈએ. સ્પર્શક. સપાટીને કેવું હોવું જોઈએ? સ્પર્શીય. સપાટીને સ્પર્શીય હોય તો કઈ વિકૃતિ ઉત્પન્ન કરે? આકાર. કયું પ્રતિબળ ઉત્પન્ન થાય? આકાર. સપાટીને લંબ હોય તો પ્રતાન. એની માટે કયું પ્રતિબળ થશે? પ્રતાન પ્રતિબળ. થર્ડ આપણી પાસે હતું તમારી પાસે કદ પ્રતિબળ. એને આપણે કહેતા સિગ્મા V. સિગ્મા V ઇક્વલ્સ ટુ શું હશે? F બાય A. ના ખબર પડી?
કહાનીનો મતલબ છે તમે 3 પ્રતિબળ 3 વિકૃતિ તમને ખબર છે. એકદમ ઇઝી ચેપ્ટર છે. 2 ટોપિક બાકી છે. આટલું કરશો એટલે તમારું ચેપ્ટર 110% ક્લિયર, વ્યવસ્થિત રીતે ધ્યાન હશે. નાવ વી આર મૂવિંગ ટુ ધ થર્ડ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર. પહેલા આપણે શીખા સ્ટ્રેન. શું શીખા? સ્ટ્રેન. હાઉ મેની સ્ટ્રેન્સ વી હેવ? 3 strains we have. The first one is longitudinal strain, the second one is shearing strain, third one is volumetric strain. ત્રણેના સિમ્બોલ હતા આપણી પાસે એપ્સિલોન L, એપ્સિલોન S અને એપ્સિલોન V. ફોર્મ્યુલા હતા ડેલ્ટા L બાય L tan થીટા અને ડેલ્ટા V બાય V. ત્યાર પછી આપણે શીખા સ્ટ્રેસ. શું શીખા? સ્ટ્રેસ. 3 સ્ટ્રેસ છે, ત્રણેયમાં કોમન ફોર્મ્યુલા છે F બાય A. જો પ્રતાન હોય તો બળ કેવું હશે? લંબ. અને જો આકાર હોય તો બળ કેવું હશે? સ્પર્શક. અને હવે આપણે જે શીખવાના છે એ રિયલ લાઈફ, તમારી ખુદની લાઈફની અંદર અને ફિઝિક્સની અંદર બે માટે ઇમ્પોર્ટન્ટ હોય એવો આપણે એક સરસ મજાનો ગ્રાફ સમજવાના છીએ. આઈ રિયલી હોપ કે તમે જેટલું ધ્યાન આપી શકતા હોય એઝ મચ એઝ પોસિબલ એટલું આપો. અને તમને લિટરલી જો એવું લાગે ને કે આ કંઈક જોરદાર વસ્તુ આપણે શીખા છે તો એ પ્રમાણે તમારે બીજા કોઈને કહેવાનું. બરોબર છે? ચલો, આપણો આ ફેવરેટ ટોપિક છે. એટલે ફેવરેટ ટોપિક મીન્સ યુ નો મી, કે આપણે ફેવરેટને કેવી રીતના ટ્રેન કરીએ. ખબર પડી કે નહીં? સમજાણ? ચલો તો જોઈ લઈએ. માની લો કે આપણી પાસે આ રીતનો ગ્રાફ છે. શું છે? ગ્રાફ. ધ્યાન અહીંયા હશે બધાનું. અહીંયા આપણે દર્શાવી છે વિકૃતિ. શું દર્શાવ્યું છે? વિકૃતિ. અને અહીંયા દર્શાવ્યું છે પ્રતિબળ. શું દર્શાવ્યું છે? પ્રતિબળ. અને પ્રતિબળને આપણે કહીએ છીએ સિગ્મા અને વિકૃતિને આપણે કહીએ છીએ એપ્સિલોન. તો મિત્રો આ ગ્રાફ કોનો છે? ગ્રાફનું નામ શું થશે? તો અહીંયા આપણી પાસે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ છે. પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ. આ ગ્રાફ આપણને શું સમજાવે? તો આ ગ્રાફ એવું સમજાવે કે પદાર્થની અંદર કેટલી વિકૃતિ ઉત્પન્ન થાય ત્યારે કેટલું પ્રતિબળ ઉત્પન્ન થાય છે. હજી તમને ના કહાની ક્લિયર હોય તો તમને સમજાય. તો તમારી પાસે કોઈ એક પદાર્થ છે, કોઈ બી એક સોલિડ બોડીને ઇમેજિન કરો, એની ઉપર તમે વિરૂપક બળ લગાડો, ડિસ્ટર્બિંગ ફોર્સ. કેવું ફોર્સ? ડિસ્ટર્બ. તો તમે એને કન્ટિન્યુઅસલી શું ટ્રાય કરો છો? ડિસ્ટર્બ કરવાની. એનું સ્ટ્રક્ચરને તહેસ નહેસ કરવાનું, સ્ટ્રક્ચર ચેન્જ કરવાની. અરે હા કે ને? તો એ જે ડિસ્ટર્બિંગ ફોર્સ છે, એ જે વિરૂપક બળ છે, જેમ જેમ વધારતા જશો એમ એમ એની અંદર વિકૃતિ શું થતી જશે? વધતી. પણ એ વિકૃતિનો વિરોધ કરવા માટે પદાર્થ પાસે હોય રિસ્ટોરિંગ ફોર્સ. જો પદાર્થનો રિસ્ટોરિંગ ફોર્સ પણ એવી રીતે વધતું જાય તો પદાર્થ હંમેશને માટે એના મૂળ સ્થાને પાછો આવશે, એને કોઈ ફરક પડશે નહીં. એવી રીતે તમે રિયાલિટીની અંદર જો ને તો કોઈ બી માણસ હોય, કોઈ બી પર્સન હોય, એ પર્સનને પોતાની લાઈફની અંદર પોતાની લાઈફને એકોર્ડિંગ બહુ બધા પ્રોબ્લેમ્સ હોય. અરે હા કે ના? તો એ પ્રોબ્લેમ શું છે? એની અંદર વિકૃતિ. શું છે? વિકૃત. મતલબ કે સ્ટ્રેન, એની જે પણ કાંઈ એક્સટર્નલ કન્ટિન્યુઅસલી ડિસ્ટર્બન્સ એને લીધે વિકૃત. પણ જો એની અંદર સામે એનો ફાઇટિંગ પાવર છે વધતો જાય, ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? એનું રિસ્ટોરિંગ ફોર્સ વધતું જાય તો એની માટે કોઈ ટેન્શન હોય નહીં. એ રિયાલિટીની વાત છે. પહેલા ફિઝિક્સની અંદર ટોપિક છે, સમજી લઈએ. તો ટોપિક આપણને શું કહેવા માંગે છે? તો ટોપિક એવું કહેવા માંગે છે કે પદાર્થ ઉપર તમે શું લગાડ્યું? ડિસ્ટર્બિંગ ફોર્સ, વિરૂપક બળ. એને લીધે શું ઉત્પન્ન થયું? વિકૃતિ. સ્ટાર્ટિંગની અંદર આપણે જોયું કે જેમ જેમ વિકૃતિ ઉત્પન્ન થતી જાય, જેમ જેમ વિકૃતિ, એમ એમ પદાર્થનું પ્રતિબળ વધતું જાય. તો સ્ટાર્ટિંગની અંદર જોયું કે પ્રતિબળ અને વિકૃતિ જે છે એકબીજાના સમપ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણ. પ્રતિબળ ને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે. માની લો કે આ પોઈન્ટનું નામ O કહી દો, આ પોઈન્ટનું નામ A કહી દો. તો એ પોઈન્ટ સુધી આપણે કન્ટિન્યુઅસલી વિરૂપક બળ વધારતા ગયા. એની લીધે વિકૃતિ શું થતી ગઈ? વધતી ગઈ. વિકૃતિ વધતી ગઈ પણ એની સામે પ્રતિબળ શું થતું ગયું? વધતું ગયું. આમાં તમને શું લાગે? પદાર્થને કોઈ પ્રોબ્લેમ નહીં, બિકોઝ સામે પ્રતિબળ એટલું ને એટલું વધારે છે. આ પોઈન્ટ એવો હતો કે આ પોઈન્ટ સુધી કન્ટિન્યુઅસલી જેટલી વિકૃતિ વધી એટલું પ્રતિબળ શું થયું? વધ્યું. એટલે બંને. અને જો ગ્રાફ સુરેખ મળે છે. કેવો મળે છે? સુરેખ. અને કોઈ બી બે રાશિનો ગ્રાફ સુરેખ હોય એનો મતલબ એ બંને રાશિ એકબીજાના સમપ્રમાણમાં હોય. કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણ. તો અહીંયા કોણ એકબીજાના સમપ્રમાણ છે? પ્રતિબળ અને વિકૃતિ. તો પહેલો પોઈન્ટ આપણે જે શીખા એ પોઈન્ટને કહેવાય સમપ્રમાણતાની હદ. શું કહેવાય? સમપ્રમાણતાની હદ. સમપ્રમાણતાની હદનો મતલબ છે કે આ એવો પોઈન્ટ છે કે ત્યાં સુધી પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે. જેટલી વિકૃતિ વધશે એટલું પ્રતિબળ વધશે. નોર્મલી આ પોઈન્ટ છે 1% થી 2% હોય, ડિપેન્ડ કરે પદાર્થ ઉપર, પણ હું લખી દઉં છું. નોર્મલી 1% હોય. કેટલું હોય? 1%. અમુક બોડીની અંદર એ ક્યાં સુધી હોઈ શકે? 2%. મતલબ કે બોડીની અંદર 100% જે આખી બોડી છે એમાંથી કેટલા ટકા? 1% પ્રોબ્લેમ ક્રિએટ થાય ત્યાં સુધી કોઈને કાંઈ વાંધો હોય નહીં. ત્યાં સુધી તમારું રિસ્ટોરિંગ ફોર્સ છે સમપ્રમાણમાં શું થતું જાય? વધતું જાય. કહાની હવે શરૂ થાય. તમને પ્રશ્ન થાય કે સર ચલો થોડુંક ઓર ડિસ્ટર્બ કરીએ, હે ને? ચલો થોડુંક ઓર એની ઉપર વિરૂપક બળ છે લગાડીએ, થોડાક વધુ પ્રોબ્લેમ છે આપીએ. બરાબર? ચલો તો હજી વધારે, જો સપોઝ માની લો કે વધારવાની શરૂઆત કરીએ
આપણે જોયું કે હવે જેમ જેમ આની અંદર વિરૂપક બળ વધતું ગયું તો હવે કંઈક ગ્રાફ છે આવી રીતના મેળવો. સપોઝ માની લો કે આ રીતનો ગ્રાફ છે મેળવો, આમ કરીને ત્યાં ખબર પડે છે. તો અહીંયા તમે ધ્યાનથી જો, આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી એટલે વિકૃતિ આટલી વધી. અરે હા કે ને, દેખાય છે ક્લિયર? વિકૃતિના પ્રમાણમાં પ્રતિબળ કેટલું વધ્યું? આટલું. જો ખબર પડે છે? પ્રતિબળ કયા અક્ષ ઉપર દેખાય? વાય. અને વિકૃતિ કયા અક્ષ ઉપર દેખાય? એક્સ. તો વિકૃતિ આટલી વધી, પ્રતિબળ આટલું હોય. તો જેટલી વિકૃતિ વધી એટલું પ્રતિબળ વધ્યું નહીં. તો હવે આપણે આ ગ્રાફ પરથી જોઈ શકીએ છીએ કે અહીંયા ગ્રાફ છે, કર્વ છે, મતલબ સુરેખા છે નહીં, મતલબ પ્રતિબળ ને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે નહીં. એટલે આ પોઈન્ટનું નામ આપણે શું આપ્યું હતું? સમપ્રમાણતાની હદ. શું આપ્યું હતું? સમપ્રમાણતાની હદ. ઇંગ્લિશમાં કહે ધ લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી. શું કહેવાય? ધ લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટી. તો ધ લિમિટ ઓફ પ્રોપોર્શનાલિટીને ક્રોસ કરો ત્યાર પછીના પોઈન્ટ્સ એવા છે કે પોઈન્ટ્સની અંદર વિકૃતિ અને પ્રતિબળ એકબીજાના સમપ્રમાણમાં નથી. મતલબ જેટલી વિકૃતિ વધશે, જેટલા પ્રોબ્લેમ વધશે એ પ્રમાણે ફાઇટિંગ પાવર, એ પ્રમાણે રિસ્ટોરિંગ ફોર્સ વધશે નહીં. પણ જેટલું વધશે એટલું ઇનફ છે. શું કામ ખબર? આમાંથી કોઈ પણ પોઈન્ટ ઉપર, સપોઝ માની લો આ પોઈન્ટ છે, એ પોઈન્ટ ઉપર તમે વિરૂપક બળ હટાવી લો. વિરૂપક બળ હટાવી, જેવું વિરૂપક બળ હટાવશો એટલે પ્રતિબળના લીધે પાછો પોતાના મૂળ સ્થાને આવશે. મતલબ વિકૃતિ શું થશે? ઘટશે. પ્રતિબળ શું થશે? ઘટશે. એક સમયે 0 એટલે ફરી પાછી ઓરિજિનલ જે એની સિચ્યુએશન હતી ને એવું થશે. બોલ હા કે ને? કહાની ખબર પડે છે? કોઈ પણ એક્સપ્લેન કરવાનું કહો, તમારી અંદર કેપેબિલિટી હોવી જોઈએ, તમે એક્સપ્લેન કરો. શું શીખા અત્યાર સુધીમાં? એક પદાર્થ છે, પદાર્થ ઉપર શું લગાડ્યું? વિરૂપક બળ. વિકૃતિ શું થાય? વધી. વિકૃતિને એકોર્ડિંગ પ્રતિબળ શું થાય છે? વધે છે. એક પોઈન્ટ સુધી એવું છે કે પ્રતિબળ ને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે. નોર્મલી એ પોઈન્ટ 1% to 2% ની અંદર હોય. બોલ કેટલાથી કેટલા? 1% to 2%. મેજોરિટી બોડીની અંદર 1% હોય. કેટલો હોય? 1%. ત્યાર પછી આપણે એવું શીખ્યા એની કરતા જો સપોઝ માની લો કે તમે આગળ વધારો, મતલબ કે હજુ તમે વિરૂપક બળ છે વધારતા જાઓ તો હજુ વિકૃતિ વધશે, પણ એ પ્રમાણે પ્રતિબળ વધશે ના. એટલે હવે બોડીની કેપેસિટી આવી ગઈ. શું આવી ગઈ? કેપેસિટી. સહન કરવાની કેપેસિટી હોય ને એ. ચલો માની લો કે આ પોઈન્ટને નામ આપી દઈએ આપણે બી. શું નામ આપી દઈએ? બી. તો બી પોઈન્ટ સુધી સમપ્રમાણમાં છે નહીં, પણ તો બી પદાર્થ એટલો કેપેબલ છે કે તમે એ અહીંયાથી લઈને અહીંયા સુધીમાં કોઈ પણ બિંદુ પર પદાર્થને રિલીઝ કરશો, વિરૂપક બળને દૂર કરશો તો પદાર્થ ફરી પાછો પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે. ભલે અહીંયા સમપ્રમાણમાં છે નહીં, પણ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે. મતલબ એની અંદર કોઈ એરર રહેશે નહીં, કોઈ વિકૃતિ એની અંદર રહેશે નહીં. જો તમે વિરૂપક બળ દૂર કરશો તો પાછો 0 એરર. ખબર પડી કે નહીં? સમજાણું? 0 સ્ટ્રેન, કોઈ સ્ટ્રેન રહેશે નહીં અને ફરી પાછો પદાર્થ પોતાની મૂળ સ્થાને પાછો આવશે. એવું ખાલી બી પોઈન્ટ સુધી થાય. બી પોઈન્ટથી જો આગળ લઈ ગયા તો હવે પદાર્થ મૂળ સ્થાને પાછો આવશે નહીં. બી પોઈન્ટથી આગળ જશો તો, પણ બી સુધી તો આવશે. તો બી સુધી આવશે એટલે બી પોઈન્ટને કહેવાય સ્થિતિ સ્થાપકતાની હદ. શું કહેવાય? સ્થિતિ સ્થાપકતાની હદ. વ્યવસ્થિત રીતે ધ્યાન હશે આને શું કહેવાશે? સ્થિતિ સ્થાપકતા હે ને? સ્થિતિ સ્થાપકતાની હદ. લિમિટ ઓફ એલાસ્ટિસિટી. સ્થિતિ સ્થાપકતાની હદ મતલબ આમાં કોઈ પણ પોઈન્ટ ઉપર હું રિલીઝ કરું તો પદાર્થ ફરી પાછો પોતાના મૂળ સ્થાને આવશે. પણ તમે છો. હવે તો હું વિચારશો સર હજી ઓર ડિસ્ટર્બ કરીએ, હજી ઓર પ્રોબ્લેમ આપીએ, ઓર એક્સટર્નલ ફોર્સ આપીએ, ઓર વિરૂપક બળ આપીએ તો શું થશે? હજી જો તમે આને વિરૂપક બળ લગાડશો અને હજુ સપોઝ માની લો તમે આગળ જશો તો હવે કહાની છે કંઈક આવી થશે. આ પોઈન્ટથી તમે આગળ વધશો એટલે આમ કરીને આમ કંઈક સપોઝ માની લો કે આ રીતનો ગ્રાફ છે, આમ કરીને આમ બનશે અને અહીંયા પોઈન્ટ છે સી પોઈન્ટ. કોણ છે? સી પોઈન્ટ. અચ્છા, બી પોઈન્ટથી સી પોઈન્ટને તમે ધ્યાનથી જોશો તો તમે જોવો કે વિકૃતિ આટલી વધી. અરે હા કે ને? પણ વિકૃતિની પ્રમાણમાં પ્રતિબળમાં વધારો થયો નથી. બંને એકબીજાના સમપ્રમાણમાં છે નહીં, એટલો બધો વધારો થયો નથી. અને તમને એ બી ખબર છે કે હવે જો પદાર્થને તમે રિલીઝ કરશો તો પદાર્થ પોતાના ઓરિજિનલ ફોર્મમાં પાછો આવશે નહીં. પણ એવું નથી કે પાછો નહીં આવે, પાછો આવશે, પણ એની અંદર હંમેશને માટે કોઈને કોઈ એરર હંમેશને માટે રહી જશે. મતલબ ફરી પાછો પદાર્થ હતો એવો ને એવો ક્યારે દેખાશે નહીં. એ એરરને સ્વીકારી લેશે. શું કરી લેશે? સ્વીકારી લે. અને સ્વીકારી લેવું ને કહેવાય આધીન થવું. શું થવું? આધીન થવું. હાર સ્વીકારવી, સરેન્ડર કરવું, આ એવો પોઈન્ટ છે. એટલે એ પોઈન્ટને સી પોઈન્ટને આપણે કહીએ છીએ યીલ્ડ પોઈન્ટ. કેવો પોઈન્ટ કહીએ? યીલ્ડ પોઈન્ટ. તમને આ વર્ડ નહીં ખબર હોય તમને સમજાવું. ગુજરાતીમાં આપણે એને કહેશું આધીન બિંદુ. શું કહેશું? આધીન બિંદુ. તમે રેસલરનું નામ સાંભળ્યું હશે, રેસલિંગ નામ સાંભળ્યું છે? રેસલિંગ સુલતાન જોયું ને? સુલતાન હે ને?
પછી ક્યાંક રિંગની અંદર બે વ્યક્તિ ધબધબાટી બોલાવતો હોય એને શું કહેવાય? રેસલિંગ. બરાબર છે? તો હા બસ જોઈએ બરાબર. તો રેસલિંગની અંદર હવે તો જો કે એવું બધું જોવા નથી મળતું, પણ રેસલિંગની અંદર પેલા કોઈ બી બે વ્યક્તિ, રેસલિંગ એવું નહીં, કોઈ પણ જગ્યાએ બે વ્યક્તિ છે ફાઇટ કરતા હોય તો ફાઇટની અંદર આ વર્ડ કોમન હતો પેલા બહુ ટાઈમ પહેલા, અને યીલ્ડ કહેવાય. શું કહેવાય? યીલ્ડ. યીલ્ડનો મતલબ તમારે આધીન થવું, સ્વીકારવું, સરેન્ડર કરવું. કોઈ બે વ્યક્તિ લડતા હોય, કદાચ ગમે તેવા લડતા હોય, ગમે તેવા એકબીજાના દુશ્મન હોય, પણ જો બેમાંથી એક વ્યક્તિ એમ કહી દે યીલ્ડ, મતલબ એને શું કર્યું? હાર સ્વીકાર લીધી, સરેન્ડર કરી લીધું, તો હવે બીજી વ્યક્તિ એને ટચ બી કરે નહીં. ત્યાર પછી પૂરું, ત્યાંથી ફાઇટ શું થઈ જાય? પૂરી. મતલબ એને હાર સ્વીકાર લીધી અને યીલ્ડ પોઈન્ટ કહેવાય. અહીંયા પદાર્થ પાસે શું છે? કન્ટિન્યુઅસલી તમે ડિફોર્મિંગ ફોર્સ એની ઉપર લગાડતા જાઓ છો, વિરૂપક બળ લગાડતા જાઓ છો, ડિફોર્મ કરતા જાઓ, એનું ફોર્મ વિકાતું જાય છે. અહીંયા સુધી તો કે જેટલું વિકૃતિ એટલું પ્રતિબળ. અહીંયાથી આગળ જાઓ તો ભલે એ જેટલી વિકૃતિ એટલું પ્રતિબળ નહીં, પણ પદાર્થ પાછો મૂળ સ્થાને. અને જો આ પોઈન્ટની અંદર ગમે ત્યાં તમે છોડશો તો પદાર્થ રિટર્ન પોતાના મૂળ સ્થાને જવાનો પ્રયત્ન કરશે, પણ જઈ શકશે નહીં. તો તમને થાય સર તો જશે તો થશે હું? તો જશે ને તો આવું જોવા મળશે. ધ્યાનથી જોજો વ્યવસ્થિત. માની લો કે પદાર્થ અહીંયા સુધી પહોંચ્યો, બોલ હા કે ના? તો પ્રતિબળ કેવું થઈ ગયું આ પોઈન્ટ ઉપર? 0. પણ વિકૃતિ 0 કરી શકો નહીં. આટલી વિકૃતિ અહીંયા સપોઝ માની લે 5% હશે તો 5% વિકૃતિ એની અંદર હંમેશને માટે રહી ગઈ. મતલબ પહેલા જેવો હતો એની કરતાં 5% શું થઈ ગયો? બદલાઈ. 5% એની અંદર એરર, 5% એની અંદર સ્ટ્રેન છે, હંમેશને માટે શું થઈ ગઈ? સ્ટોર થઈ ગઈ. કાની ખબર પડે છે હું શું કહું છું? આ પોઈન્ટને, સી પોઈન્ટને કહેવાય આધીન બિંદુ. શું કહેવાય? આધીન બિંદુ. આ એવો પોઈન્ટ છે કે ત્યાં પદાર્થ શું સ્વીકારે છે? હાર. વન ટાઈપ ઓફ સરેન્ડર, વન ટાઈપ ઓફ યીલ્ડિંગ કરે છે, એટલે અહીંયા યીલ્ડ થશે. અને આ પોઈન્ટ ઉપર અહીંયા જે અવસ્થા મળે ને, અહીંયા પદાર્થની જે અવસ્થા, મતલબ તમે પદાર્થને છોડી દીધો, બરાબર, થોડો ઘણો કર્યો અને એની અંદર 5-10% એરર સાથે અહીંયા પદાર્થ આવ્યો, હવે પદાર્થ હંમેશને માટે એવો જ લાગશે. એટલે એ પદાર્થની અવસ્થાને કહેવાય પરમેનન્ટ સેટ. શું કહેવાય? પરમેનન્ટ સેટ. તો હવે પદાર્થ પરમેનન્ટલી આવો જ લાગશે, એટલે આની અવસ્થાને કહેવાય પરમેનન્ટ સેટ. ગુજરાતીમાં પણ એ જ કહેશું, બરાબર છે? પરમેનન્ટ સેટ તરીકે ઓળખાય. અહીંયા નવી ટૂંકમાં એની અંદર થોડી ઘણી એરર હંમેશને માટે રહી જાય. બટ આપણી સ્ટોરી જ્યાં પૂરી થતી નથી. વી વોન્ટ ટુ નો કે હજુ જો એની અંદર પ્રોબ્લેમ વધારીએ, હજુ જો એની અંદર એક્સટર્નલ ફોર્સ વધારીએ, હજુ એનું ડિફોર્મિંગ ફોર્સ વધારીએ તો શું થશે? બરોબર. તો અહીંયાથી કહાનીને આગળ વધારે. હવે તમને એક કહાની ખબર હતી, આ પોઈન્ટને સમપ્રમાણતાની હદ કીધી એટલે ખબર હતી આગળ સમપ્રમાણતા હશે નહીં. આ પોઈન્ટને કીધું સ્થિતિસ્થાપકતાની અંદર એટલે ખબર હતી કે આગળ સ્થિતિસ્થાપકતા હશે નહીં, મતલબ પદાર્થ મૂળ સ્થાને પાછો આવશે નહીં. આ પોઈન્ટને કહી દીધું છે મેં આધીન, મતલબ પદાર્થે શું કરી દીધું છે? સરેન્ડર. એટલે હવે પદાર્થની બોડી જેમ ચેન્જ કરવી હોય એમ એક્સટર્નલ ફોર્સ ચેન્જ કરશે. બોલ હા કે ના? બીકોઝ વન્સ તમે હાર સ્વીકાર લીધી એટલે વાત પૂરી. તો હવે પદાર્થને તમારે જેમ સ્ટ્રક્ચર થોડું ઘણું ચેન્જ કરવો એમ કરી શકો. હવે તમે ખાલી થોડોક તમે વિચાર કરો કે અહીંયા આની અંદર આમ કરીને તેમ અહીંયા ક્યાંક સપોઝ માની લો કે તમને 6 પોઈન્ટ છે મળશે, ધ્યાન અહીંયા હશે બધાનું. તો માની લો હું તમને એમ કહું કે અહીંયાથી સપોઝ માની લો હજુ આપણે વિરૂપક બળ લગાડીએ તો હવે કંઈક તમને આવી રીતનો પોઈન્ટ છે જોવા મળશે. વિકૃતિ જો અહીંયાથી અહીંયા સુધી ઉત્પન્ન થાય. અરે હા કે ના? પણ પ્રતિબળ આટલું જ ઉત્પન્ન થયું, આટલું જ ખબર પડે છે. અને આ પોઈન્ટ સુધી શું થશે? તો આ પોઈન્ટ સુધી જો તમે પદાર્થને ખેંચતા હશો તો પદાર્થ કન્ટિન્યુઅસ શું થતો જશે? ખેંચાતો જશે. પદાર્થને કમ્પ્રેસ કરતા હશો તો શું થતો? કમ્પ્રેસ થતો જશે. અરે હા કે ના? પણ વિકૃતિ બહુ ફાસ્ટ વધશે. વિકૃતિ કેવી વધશે? ફાસ્ટ. પણ એ પ્રમાણે પ્રતિબળ વધશે નહીં. આવું કરતા 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 જો તમે આવું કન્ટિન્યુઅસ ચાલુ રાખશો, કન્ટિન્યુઅસ એની ઉપર વિરૂપક બળ લગાડશો, તો એક ટાઈમ એવો આવશે, એક બિંદુ એવો આવશે કે એ બિંદુ પર પદાર્થ તૂટી જશે. એ બિંદુ પર પદાર્થ શું થશે? તૂટી જશે. એ પોઈન્ટને કહેવાય બ્રેકિંગ પોઈન્ટ. શું કહેવાય? બ્રેકિંગ પોઈન્ટ. અને હવે ફરી પાછો પદાર્થ ક્યારે હતો એવો ને એવો બની શકશે નહીં. એને કહેવાય બ્રેકિંગ પોઈન્ટ. શું કહેવાય? બ્રેકિંગ પોઈન્ટ. એટલે આને આપણે ડી પોઈન્ટને કહેશું બ્રેકિંગ પોઈન્ટ, બ્રેકિંગ બિંદુ. ધ્યાન અહીંયા હશે બધાનું, હજી સમજવાનું છે, કહાની પૂરી નથી કરી મેં. બ્રેકિંગ બિંદુ એટલે બ્રેકિંગ પોઈન્ટ કહેવાય. કેવો પોઈન્ટ કહેવાય? બ્રેકિંગ. નોર્મલી બોડી પર ડિપેન્ડ કરે કેટલા ટકા હોય. અમુક બોડી 20% બ્રેકિંગ પોઈન્ટ હોય, અમુક બોડીનું 30% હોય, અમુક બોડી 40% હોય. તો જેટલો બ્રેકિંગ પોઈન્ટ દૂર એટલી બોડી એની ઉપર લાગતું વિરૂપક બળ છે એને શું કરી શકે? સહન કરી શકે. ના ખબર પડી? તો બ્રેકિંગ પોઈન્ટ ઉપર બધું છે. હવે તમને સમજાવું, સી પોઈન્ટ થી ડી પોઈન્ટ ખૂબ જ દૂર હોય, મતલબ એની અંદર ગેપ ખૂબ જ વધારે હોય, તો મતલબ પદાર્થ વિરૂપક બળનો સામનો કરી શકે છે. અરે હા કે ને? તો એ પદાર્થને કહેવાય તન્ય પદાર્થ. કેવો પદાર્થ? તન્ય. ખૂબ જ દૂર હોય તો મતલબ પદાર્થને તમે ગમે એટલો હજી ખેંચવો એટલો ખેંચી શકો છો. તો જો સી અને ડી પોઈન્ટ, સી અને ડી એકબીજાથી દૂર હોય, કેવા હોય? દૂર.
તો એવા પદાર્થને કહેવાય તન્ય પદાર્થ. કેવો પદાર્થ કહેવાય? તન્ય. ઇંગ્લિશની અંદર એને કહેશું ડક્ટાઇલ બોડીઝ. કેવી બોડીઝ કહેશું? ડક્ટાઇલ. ડક્ટાઇલ એટલે તન્ય, ખેંચી શકાય એવો. ખ્યાલ આવ્યો? ખેંચશો તો તરત તૂટશે નહીં. તૂટશે એક લિમિટ પછી, પણ તૂટવામાં હજી શું છે? ટાઈમ. હજી વાર છે. હજુ તમે ફોર્સ લગાડો તો ચાલશે. બોલ હા કે ના? તમને થાય તો સર ડી પોઈન્ટ ખૂબ જ નજીક હોય તો માની લો અહીંયા ક્યાંક હોય તો એકદમ નજીક, મતલબ એક તો હજી સરેન્ડર કર્યું, થોડુંક બળ લગાડશો તો બ્રેક. તો આવા પદાર્થને બટકણા પદાર્થ કહેવાય. કેવા પદાર્થ કહેવાય? બટકણા. એ તરત બટકી જાય, વધારે સહન કરી શકે નહીં. તો એ જો સી અને ડી એકબીજાની નજીક હોય, કેવા હોય? નજીક. તો એવા પદાર્થને કહેવાય બટકણો પદાર્થ. કેવો પદાર્થ કહેવાય? બટકણો. બટકણા પદાર્થને ઇંગ્લિશની અંદર કહેવાય બ્રિટલ બોડીઝ. કેવી બોડીઝ કહેવાય? બ્રિટલ. તો એને આપણે કહેશું બ્રિટલ. બરોબર? તો બ્રિટલ એને બટકણો પદાર્થ કહેવાય. કેવો પદાર્થ કહેવાય? બટકણો. તો દુનિયાના મેજોરિટી સોલિડ બોડીઝ, મેજોરિટીનો ગ્રાફ છે આવો હોય. સ્ટાર્ટિંગમાં 1% 2% સુધી કોઈ પ્રોબ્લેમ હોય નહીં. જેટલી વિકૃતિ એટલો પ્રતિબળ. દુનિયાના મેજોરિટી સોલિડ બોડીઝનો આ જ ગ્રાફ હોય. ખબર પડી કે નહીં? સમજાણું કે નહીં? એટલે મેજોરિટીમાં બધા આવી જાય. બરાબર? બાકી તમે સમજદાર છો, બધું સમજો છો. તો જેમ જેમ તમે મતલબ એની અંદર થોડી ઘણી વિકૃતિ, મતલબ થોડા ઘણા પ્રોબ્લેમ છે, 1% 2%, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, બધું હેપીલી ચાલતું હોય. એની કરતાં જો વિરૂપક બળ વધે, એની કરતાં લાઈફની અંદર પ્રોબ્લેમ વધે. લાઈફ છે, પ્રોબ્લેમ તો આપશે જ. બરોબર? તો જો એની કરતાં પ્રોબ્લેમ વધે તો હવે પછી ખાલી પ્રોબ્લેમ જ વધે, પછી પાછું પ્રતિબળ વધે નહીં. અને પ્રતિબળ ન વધે એટલે સમપ્રમાણતા ના રહે તો પણ હજી કોઈ પ્રોબ્લેમ હોય નહીં. ફરી પાછો પદાર્થ પોતાના મૂળ સ્થાને આવવા માટે કેપેબલ હોય. એની કરતાં પ્રોબ્લેમ વધે તો શું કરે પદાર્થ? હાર સ્વીકારે. યીલ્ડ પોઈન્ટ આવી જાય. 10% 15% યીલ્ડિંગ સ્ટાર્ટ થઈ જાય. 100% યીલ્ડિંગ ન હોય. જો અહીંયા જશો એટલે કેટલા? થોડી ઘણી એરર એની અંદર રહી જાય. સર હા કે ને? એટલે થોડી ઘણી હાર સ્વીકારે. મતલબ તમે કોઈ બી વસ્તુ માટે ટ્રાય કરતા હોય, 1 2 3 4, પછી એક પોઈન્ટ ઉપર આવીને તમે શું કરી દો? સરેન્ડર. આ બસ સરેન્ડર પોઈન્ટ છે. બોલ હા કે ને? હજુ ઓર પ્રોબ્લેમ વધતા જાય તો અહીંયા આવીને પોઈન્ટ છે, મતલબ અહીંયા આવીને પદાર્થ છે બ્રેક થાય. શું થાય? બ્રેક. અને ફરી પાછો પદાર્થ ક્યારેય પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે એવી કોઈ પોસિબિલિટીઝ રહે નહીં. એને કહેવાય બ્રેકિંગ પોઈન્ટ. શું કહેવાય? બ્રેકિંગ પોઈન્ટ. આ પોઈન્ટ જે છે, આ પોઈન્ટ ઉપર અહીંયા જે પ્રતિબળ હોય ને, અહીંયા જે પ્રતિબળ હશે ને, કંઈક વેલ્યુ હશે કે નહીં, એ પ્રતિબળને કહેવાય બ્રેકિંગ પ્રતિબળ. શું કહેવાય? બ્રેકિંગ પ્રતિબળ. બરાબર? કામની વસ્તુ છે. મતલબ જ્યારે દાખલો ગણશું ત્યારે એની અંદર ક્યાંક વચ્ચે આવશે. તો અત્યારે તમને આખો સોલિડ બોડીનો ગ્રાફ મેં તમને સમજાવ્યો કે દુનિયાની મેજોરિટી સોલિડ બોડી છે આને ફોલો કરતી હોય તો તમે મેજોરિટી બોડી માટે શું કહી શકો? દુનિયાના મેજોરિટી લોકો કેવા હશે? મેજોરિટી પદાર્થ કેવા હશે? તો મેજોરિટી પદાર્થ એવા હશે 1% થી 2%ની અંદર સુરેખ. 1% થી 2%ની અંદર સુરેખ. એની કરતાં થોડાક પ્રોબ્લેમ વધે એટલે તકલીફ પડવાની શરૂ થાય, પછી પ્રતિબળ એટલું વધે નહીં. પહેલા ફાઇટિંગ કરતા હોય, પછી ફાઇટિંગ થાય નહીં. પછી એની કરતા આગળ જાવ એટલે શું સ્ટાર્ટ થઈ જાય? સરેન્ડર, હાર. અને એની કરતા જો એક્સ્ટ્રીમલી આગળ જાય, એની કરતા એક્સ્ટ્રીમલી પ્રોબ્લેમ આગળ વધે તો બ્રેક. મતલબ હંમેશને માટે પોતાનું ઓરિજિનલ ફોર્મ જે છે એ ગુમાવી બેસે. બોલો હા કે ના? આવા પદાર્થ મેજોરિટી હોય. પણ જો તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુમાં માનો છો તો ધેર ઇઝ અનધર સોલિડ બોડી. અને અનધર સોલિડ બોડીને મિત્રો એને કહેવાય એલાસ્ટોમર. શું કહેવાય? એલાસ્ટોમર. જો આ જે પદાર્થ છે એ થોડાક વિશિષ્ટ છે. કેવા છે? વિશિષ્ટ. એટલે એ 100% હોય નહીં. આવા રેર હોય. કેવા હોય? રેર. એનો ગ્રાફ આપણે બનાવીએ કે શા માટે આ રેર છે, શા માટે આ પદાર્થો છે આવા છે. ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. તો જો એનો ગ્રાફ છે હું બનાવું તો એના ગ્રાફની અંદર માની લો કે તમારી પાસે આ રીતની બે એક્સિસ છે અને એનો ગ્રાફ બનાવું. અહીંયા પ્રતિબળ છે ને અહીંયા કોણ છે? વિકૃતિ. પ્રતિબળ વધતું જાય, વિકૃતિ વધતી જાય, પ્રતિબળ વધતું જાય. અહીંયા એનો ગ્રાફ આવી રીતનો આવે. મતલબ તમે જો એમાં ક્યાંય પ્રતિબળ ને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે. મહત્વની વાત શું ખબર? આની અંદર ક્યાંય કોઈ પોઈન્ટ જ નથી. મતલબ આને એવો કોઈ પોઈન્ટ જ નથી આવતો કે જ્યાં એ હાર સ્વીકારે, જ્યાં એ આ કરે. એનું કામ એક જ છે, વિકૃતિ વધી, પ્રતિબળ વધશે. હજી વધશે. એમાં પ્રતિબળ ક્યારે પૂરું થાય નહીં. એમાં રિસ્ટોરિંગ ફોર્સ ક્યારે પૂરું થાય નહીં. પેલી બધી બોડી 10 20 30 40% શું કરી દે? બ્રેક એટલે તૂટી જાય. આધીન બિંદુ તો બહુ પહેલા આવી ગયું હોય, પણ તૂટી જવા માટે લિમિટ કેટલી હતી? 10 20 30% કે 40%. આની અંદર કેટલા ટકા હશે ખબર છે? તો જ્યાં સુધી એક્સપેરિમેન્ટલી આપણે જોયું છે ત્યાં સુધી આવી બોડી 700% સુધી તો ટોલરેટ કરી લે. કેટલા ટકા સુધી? 700%. મતલબ 10 20 30 40 તો એની આગળ દૂર સુધી ક્યાંય દેખાય નહીં. 700% મતલબ ઓરિજિનલ જે બોડી દેખાતી હશે ને એની કરતાં 7 ગણું અલગ કરી નાખો. 7 ગણું અલગ.
ખબર પડે છે હું શું કહું છું? એક વખત ને એવું કેટલી વખત? 7 વખત. અને તો બી જો તમે વિરૂપક બળ દૂર કરો તો બી પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે કેપેબલ છે. આ લેવલનું રિસ્ટોરિંગ ફોર્સ હોય, ખબર પડી કે નહીં? એટલા માટે ઇલાસ્ટોમર બોડી હોય. કેવી બોડી હોય? ઇલાસ્ટો. બધા પદાર્થો આવા હોતા નથી. આવું બનવું પડે. આવું શું કરવું પડે? બનવું. જો ભાઈ હકીકત વસ્તુ આને તમે રિયાલિટી સાથે થોડું થોડું ટચ કરી દીધું, કારણ કે મેં ટોનમાં જ ભણાવ્યું તમને, એટલે તમને થોડી થોડી ખબર પડી ગઈ હશે, બરાબર. છતાંય તમને ગુજરાતીની અંદર કહી દો કે તમે એઝ અ ગર્લ, તમે જો કોઈ ગર્લને આઈડિયલ માનતા હોય કે જે સ્ટ્રગલ કરીને કોઈ લેવલ સુધી પહોંચ્યા હોય, એવા દુનિયાની અંદર બહુ બધા સ્ટાર્સ છે, બહુ બધા સ્ટાર્સ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ બોલિવૂડ સ્ટાર, હોલિવૂડ સ્ટાર્સ ઓનલી. સ્ટાર્સ મીન્સ જેમણે જિંદગીમાં કંઈક કર્યું છે, એઝ ઇન બિઝનેસ, ઇન લાઈફ કશુંક કર્યું છે કે જે કોઈકની માટે ઇન્સ્પિરેશનલ હોય. એવા તમે લોકોને જોશો ને તો તમને જોઈને તો તરત એમ જ લાગો આને તો જલસા છે. આમ જો કેટલી તમને એ નથી ખબર એની બેક સ્ટોરી શું છે. તમે એની બેક સ્ટોરી જો તો ત્યારે તમને ખબર પડે કે લોકોએ અનહદ સહન કર્યું હોય. દે આર લાઈક ઇલાસ્ટોમર. બાકી આની જેવા પદાર્થો, આની જેવી બોડી દુનિયામાં આ બધા જ છે કે જે 1% સુધી કોઈ પ્રોબ્લેમ નહીં, 5%માં રોવાનું ચાલુ થઈ જાય, 15% સરેન્ડર થઈ જાય, 30% ભટકી જાય. ખબર પડી કે નહીં? આવા જ છે. પણ જો તમે આવા કોઈ પદાર્થને આની બદલે જો આવા કોઈ પદાર્થને જો તમે જોતા હશો તો દે આર વેરી યુનિક. એની કોઈ દિવસ કમ્પ્લેન્ટ ન હોય. દે નો વેરી વેલ કે આ છે એને સોલ્વ કરવાનું છે. એમનું ફોકસ કોઈ દિવસ પ્રોબ્લેમ પર હોતું જ નથી. એમનું ફોકસ હંમેશને માટે સોલ્યુશન પર હોય. કોના પર હોય? સોલ્યુશન. એનું ફોકસ આની એપ્સિલોન ઉપર નહીં હોય. એની ફોકસ વિકૃતિ ઉપર હશે નહીં. એનું ફોકસ કોની ઉપર હોય? પ્રતિબળ. જેટલું આ વધશે એટલું આ વધતું જ જાય. ધેર ઇઝ નો, મતલબ એમાં કોઈ લિમિટ જ નથી કે વધવાનો વધારો બંધ થાય. જે તમારું પ્રતિબળ છે, રિસ્ટોરિંગ ફોર્સ છે, એ ઘટે તો પ્રોબ્લેમ, એ ઘટે જ નહીં. 700% તો ત્યારે હતું જે સમયે ટેક્સ્ટ બુક જ્ઞાન તેને બધું તમને સમજાવ. અત્યારે તો 1500% સુધીની ઇલાસ્ટોમર બોડીઝ આપણી પાસે છે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણ? એ ઇલાસ્ટોમર બોડીઝ છે. એવા ઇલાસ્ટોમર ભગવાને આપણી અંદર બહુ બધા મૂક્યા છે. જે આપણા હૃદયની અંદર ચાલતી, મતલબ આપણા બોડીની અંદર ચાલતી જે ધમની છે ને, મહાધમની, જેને તમે ઓળખતા હશો, બરાબર છે? યુ નો વેરી વેલ ઇટ. તો મહાધમની એ બેસ્ટ નેચરલ ઇલાસ્ટોમર બોડી છે. બેસ્ટ નેચરલ મતલબ એ 700% સુધી વિકૃતિને આમ સહન કરી શકે, છતાંય વિકૃતિ જાય એટલે પાછું પોતાના ઓરિજિનલ ફોર્મની અંદર હોય. નેચરલ ઇલાસ્ટોમર છે. ખબર પડે છે હું શું કહું છું? તો આપણે બધાની અંદર નેચરલ ઇલાસ્ટોમર છે. કહેવાનો મતલબ એમ છે કે દુનિયામાં આવ્યા ને એટલે તમે સમજો, તમે જે દિવસે તમને પહેલી વખત સમજણ પડવાની શરૂઆત થઈ ત્યારથી લઈને લાસ્ટ ટાઈમ સુધી પ્રોબ્લેમ તો રહેવાના. પણ તમે તમારા પ્રોબ્લેમને સુપ્રીમ માનો છો. તમારી કરતાં જિંદગીમાં પ્રોબ્લેમ બહુ વધારે હોય અને છતાંય એને ફાઇટ બેક કરીને એને હરાવીને પાછા આગળ આવ્યા હોય ને એવા લાખો લોકો છે. ખબર પડી કે ન પડી? સમજાણ? સો ઇટ ઇઝ ડિપેન્ડિંગ ઓન યુ કે હાવ યુ વોન્ટ ટુ હેન્ડલ ધીસ કાઇન્ડ ઓફ ધી પ્રોબ્લેમ્સ. ખબર પડી? તમારી પાસે બે ઓપ્શન છે. બે ગ્રાફ તમને જિંદગીમાં આજ હું શીખવાડું છું. એક છે નોર્મલ, જે 99% છે, અને એક છે ઇલાસ્ટોમર. ઓકે, તમારી ચોઈસ હોવી જોઈએ કે તમારે બેમાંથી કઈ વસ્તુ પર છે ફોકસ કરવું છે. હજી આ ગ્રાફનો અને કહાની પૂરી નથી થતી. આ તો હજી આ છે. તમે આ પોઈન્ટ ઉપર તેને રિલીઝ કરો ને તો રિલીઝ કરો તો ફરી પાછા આ બધામાં કેવું હોય ખબર છે? જે પોઈન્ટ ઉપરથી વિરૂપક બળ હટાવો, અહીંથી હટાવ્યું તો પદાર્થ આ જ માર્ગે પાછો આવે. અરે હા કે ને? આ માર્ગે એટલે પાછી આટલી વિકૃતિ, આટલું પ્રતિબળ, આટલી વિકૃતિ, આટલું પ્રતિબળ, આટલી વિકૃતિ, આટલું પ્રતિબળ, એ રીતે પાછું 0 હતું. ઇલાસ્ટોમર બોડી એ માર્ગે પાછી ન આવે. ઇલાસ્ટોમર બોડી પોતાનો અલગથી માર્ગ બનાવે. અરે હા કે ને? અલગથી માર્ગ બનાવે. આ માર્ગે જાય અને આ માર્ગે આવે. જેટલી એનર્જી એને મળી હોય ને એટલી બધી એનર્જી પાછી આપે નહીં. એ એબ્ઝોર્બ કરી લે. શું કરી લે? એબ્ઝોર્બ. ખબર પડી કે નહીં? એટલે તમે સમજો કે એ લોકો એવા ન હોય કે તમને કોઈને કેમ એટલું દુઃખ મળ્યું છે તો પાછું સામે એટલું જ રિટર્ન બેક આપવું. નહીં. જેટલી એનર્જી એને મળી છે એટલાની એબ્ઝોર્બ કરી લે. એટલે એને શોક એબ્ઝોર્બર કહેવાય. શું કહેવાય? શોક એબ્ઝોર્બ. તમે બહુ બધા મતલબ આપણે જે બી રિલિજન પ્રમાણે જેટલા દેવી દેવતાને ઓળખતા હોય એમાં તમને ખબર છે કે એકાદ બે ભગવાન આપણી પાસે એવા છે કાંઈ પ્રોબ્લેમ થાય એટલે બધા તરત ત્યાં જાય. ખબર છે ને? ઓલું ખબર? સમુદ્ર મંથન ચાલતું હતું. સમુદ્ર મંથનની વાત સાંભળી હોય તો વર્ષો પહેલાં થયેલું, બરાબર? કે સમુદ્ર મંથનમાં અમૃત નીકળે તો બધાને જોતું હોય, આ નીકળે તો બધાને જોતું હોય. પછી એક વખત હું નીકળું વિષ, તો પછી બધાને જોતું હતું નહીં. હવે કોને આપવા જવું? ખબર પડી કે નહીં? સમજાણ? તો એવા શોક એબ્ઝોર્બર હોય કે એ આની અંદર જેટલી એનર્જી છે એ એનર્જીની શું કરી લે? એબ્ઝોર્બ કરી લે. અને આપે તો રિટર્ન ખાલી થોડીક જ આપે. અને જો રિટર્ન થોડીક આપે, તમને એમ થાય રિટર્ન થોડીક આપે એના લીધે થાય શું? રિટર્ન થોડીક આપે એના લીધે થાય શું? તમને સમજાવું. માની લો કે તમે અહીંયા સપોઝ માની લો દિવાલ છે, દિવાલને આમ કરીને આમ તમે આમ બળ સપોઝ માની લો એકદમ ખબર ને મૂવીની અંદર જોયું હોય, સમજાણું કે નહીં? હાલે તૂટે દિલમાં આમ કરીને આમ મારતા હોય, ખબર છે ને બધા? તો સપોઝ માની લો કે આમ કરીને આમ મારો તો શું થાય? તમને વાગે કે ના વાગે? વાગે. અચ્છા, શું કામ વાગે ખબર છે? શું કામ વાગે? એમ ન કહેતા એટલે માર વાગે તો ખરા ને, કે થોડું લોજિક, એમાં લોજિક છે. હકીકત તમને વાગ્યું, તમે દિવાલને માર્યું એટલે નથી, દિવાલે તમને માર્યું એટલે છે. પણ તમને એ વસ્તુ કહાની તમે જો ઓરિજિનલી ફિઝિક્સ પ્રમાણે વિચારતા હોય તો તમને સપોઝ માની લો તમે 500 ન્યૂટનનું ફોર્સ લગાડ્યું
તો દિવાલનું એ ડ્યુટી છે, કર્તવ્ય છે કે એ પણ તમને શું કરે 500 ન્યૂટન. હવે દિવાલ તો 500 ન્યૂટન સહન કરી શકે એમ હતી, એટલે તમે એને 500 ન્યૂટન આપ્યું પણ દિવાલને કંઈ થશે નહીં. બટ જ્યારે દિવાલે 500 ન્યૂટન આપ્યું તો તમારી બેન્ડ ફાકી ગઈ, ખબર પડી કે નહીં સમજા. એટલે તમને અહીંયા જે બી તમને નિશાન કે જે બી કદાચ માની લો કે બહુ એકદમ વધારે પડતું હોય, તમને હું એમ કહું કે ભાઈ એક્સિડન્ટ થાય, તમે રોડ ઉપર પડો, સપોઝ માની લો એક્સિડન્ટ થયું, તમે ઘણી વખત પડતા વિડીયો આ છે તે છે રિયાલિટીમાં અથવા ખુદ બી એક્સપિરિયન્સ કર્યો હશે, તો તમે પડો એટલે શું થાય, વાગે ને. શું કામ વાગે? કારણ કે જેવા તમે પડો એટલે તમારા દ્વારા રોડ ઉપર શું લાગે, ફોર્સ, અને રોડ શું કરે ને, રાખે નહીં, જેટલું તમે આપ્યું એટલું જ પાછું આપ. રોડે તો સહન કરી લીધું પણ તમારાથી રોડ વડે લાગેલું બળ સહન થાય ને. તમને હજી આ બિલીવ ન થતું તેનું ઉદાહરણ આપું. સપોઝ માની લો કે એક વખત ઇમેજિન કરો કે તમે એકદમ સપોઝ માની લો ગાડીમાંથી એમ કરીને ધડામ દેરાને આમ પડ્યા, પણ નીચે રોડ નથી, નીચે બહુ બધા ગાદલા છે. ખ્યાલ આવ્યો ને એમને? હવે મને કે લાગશે, હવે તમને લાગશે એટલું નહીં. શું કામ ખબર છે? બિકોઝ ગાદલા છે ને એ વન કાઇન્ડ ઓફ ઇલાસ્ટોમરની નજીક છે. એવી તમે ઘણી વખત જોઈએ છે, અમુક જગ્યાએ તમને ખબર હોય છે વાગે નહીં, એની માટે ખબર ને નાના છોકરાઓ માટે બી એવી હવે કાર્પેટ આવે એ પાથરે એને કંઈક સારું કહેવાય, ઓલી મેટ આવે, બરોબર છે, એ જોઈએ છે. પછી અમુક વખતે સપોઝ માની લો કે તમે ઓલા સ્પંજ ટાઈપનું આવે, ખબર છે ને, તો એ બધી જે બોડી છે એ વન કાઇન્ડ ઓફ ઇલાસ્ટોમરને નજીક છે. તો આ બધી ઇલાસ્ટોમરને નજીક એટલે થાય શું, તો કે તમે સપોઝ માની લો કે એની ઉપર પડ્યા, તમારા વડે 1000 ન્યૂટનનું બળ લાગ્યું, પણ 1000 તમને રિટર્ન મળે નહીં, રિટર્ન તમને હોજ મળે. તો તમારા દ્વારા જેટલું લાગ્યું એટલું તમને સામે લાગે. બાકી તમે માનતા હો પડો એટલે વાગે તો જે રોડ ઉપર થાય એ જ વસ્તુ ગાદલા ઉપર થવી જોઈએ. સમજાય છે? પણ એવું થાય નહીં. શું કામ? તો કે જો એવી કોઈ બોડી છે કે જે શોકને શું કરી શકે, એબ્ઝોર્બ એટલે કે શોષી લે પોતાની અંદર, તો એ ફરી પાછું બધું જ આપે નહીં. આ લોકો શોક એબ્ઝોર્બર હોય, જે સારામાં સારા શોક એબ્ઝોર્બર હોય એ તો બહુ બધી. સપોઝ માની લો કે વાહનની અંદર ખબર ને એરબેગ ખુલે, હવે માની લો કે એરબેગની જગ્યાએ અચાનક સપોઝ કાર આમ જાય છે ને અચાનક કઈ વસ્તુ આવે ને બ્રેક લગાવી, તો જે પેસેન્જર હશે ક્યાં આવશે, આગળ. એટલે આગળ ઓલું ડેશબોર્ડ હોય ને એ તો એકદમ મુલાયમ હોય ને એકદમ, નહીં તો એની સાથે ભટકાય એટલે સપોઝ માની લો તમારા વડે એની ઉપર 1000 ન્યૂટન લાગ્યું, તો સામે 1000 ન્યૂટન, 1000 ન્યૂટનના કારણે પછી તમને જે લોહી બ્લીડિંગ જે દેખાય એ બધું તમને દેખાય. અરે હા કે ને? હવે જગ્યાએ એની જગ્યાએ માની લો કે ઇલાસ્ટોમર બોડી છે, કેવી છે, ઇલાસ્ટો, તો તમે ભટકાશો, તમે એને કેટલું લગાડશો, 1000, હા મેં 10-15 ન્યૂટન જ આવશે, બોલ હા કે ના? તો તમને કઈ થશે નહીં. એટલે વાગવું ક્યારે એમ ન વિચારતા કે તમે અથડાણ એટલે વાગ્યું, તમારા અથડાવાથી સામેવાળાને વાગે, સામેવાળામાંથી તમને કેટલું રિટર્ન મળ્યું એની ઉપર ડિપેન્ડ હોય કે તમને કેટલું વાગે. ધીસ ઇઝ કોલ્ડ ધ ફિઝિક્સ. ખબર પડી કે નહીં? એટલે એવું ન હોય કે એટલે વાગ્યું એટલે પડ્યા એટલે વાગે. આ રીતે વિચારવાનું ચાલે. તો ઇલાસ્ટોમર બોડી જે છે દે આર રિયલી ગુડ શોક એબ્ઝોર્બર. શોક એટલે ઝટકો. શું કહેવાય? ઝટકો. અચાનક કોઈ વસ્તુ લાગે તો એ અચાનક વસ્તુ જો આ હાથ છે એ શોકને એબ્ઝોર્બ કરી લે તો આને કાંઈ થાય નહીં, બિકોઝ રિટર્ન કાંઈ આવ્યું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણ? તો એને કહેવાય રિયલી દે આર રિયલી ગુડ શોક એબ્ઝોર્બર. શું છે? શોક એબ્ઝોર્બર. 700% સુધી પહોંચી જાય, બરોબર છે. એટલે હજી ફરીથી પાછું એકવાર, બિકોઝ આવા ટોપિક વારંવાર ના આવતો હોય ફિઝિક્સમાં, બહુ ઓછા ટોપિક છે કે જો ટોપિકને હું રિયાલિટી જોડે કનેક્ટ કરતો હોય, એમાંનો આ એક ટોપિક છે. દેટ ઇઝ વાય આઈ ટોલ્ડ યુ અર્લિયર દેટ ધીસ ઇઝ માય ફેવરેટ ટોપિક. અને મારી પાસે ભણેલા હોય ને એટલે મેં તમને આ એક સ્ટેટમેન્ટ છે શીખવાડી દીધું હોય. હજી એકવાર ફરીથી પાછું રિપીટ કરી દઉં કે તમારી પાસે 2 ઓપ્શન છે લાઈફ ટાઈમ. હજી તમે લાઈફની અંદર કદમ મૂકો છો, યુ આર જસ્ટ સ્ટાર્ટિંગ યોર લાઈફ. ખબર પડી કે નહીં? હજી કરિયર તમને એવું છે કે તમે યુ આર 100% મેચ્યોર, બટ યુ આર નોટ ઇનફ મેચ્યોર રાઇટ નાઉ. યુ ડોન્ટ નો એનીથિંગ રાઇટ નાઉ, બટ યુ આર ગોઈંગ ટુ લર્ન ધ થિંગ્સ ફ્રોમ ધ ઈચ એન્ડ એવરી એક્સપેરિમેન્ટ. જેટલા બી તમને અનુભવો થશે એ બધા અનુભવમાંથી તમે કંઈક ને કંઈક છે શીખશો. તમારી પાસે 2 લાઈફ છે ને આવા લોકોથી ભરી પડેલી છે, મતલબ દુનિયા આવા લોકોથી ભરી પડેલી છે કે આ જ છે બધા. 1% સુધી કોઈ પ્રોબ્લેમ નહીં, 5% સુધી ફાઇટ કરી લે, 10% સરેન્ડર કરી લે, 30% ભટકી જાય. ખબર પડી કે નહીં? સમજા? પણ ઇફ યુ આર ગોઈંગ ટુ બી લાઈક ધેમ તો તમે હંમેશને માટે આખી જિંદગી રોતા જ ફરશો કે મારી લાઈફમાં આમ છે ને મારી લાઈફમાં તેમ છે. બટ જો તમે જિંદગીમાં જેને પણ માનતા હશો, તમે જો તો તમે કોને આઈડિયલ માનો, તમે કોને સ્ટ્રોંગ માનો, જેણે જિંદગીમાં કંઈક સહન કર્યું હોય, એમાંથી કમબેક કર્યું હોય એને. જે લોકો એને કોઈ દિવસ યાદ નથી રાખતા, લોકો એ વસ્તુને કોઈ દિવસ નથી જોતા કે જે કમબેક નથી કર્યું, સહન નથી કર્યું, હાર માની લીધી, એની કોઈ સ્ટોરી હોય નહીં. તમે જેને માનતા હોય ને, they are not this kind of the bodies, they are this kind of the bodies. This is called the elastomer. What is it? Elastomer. So તમને આજે આપણા તરફથી આ કોઈને આપણું બનાવેલું, બરાબર, એટલે કોપીરાઇટ છે, મતલબ કોઈ જગ્યાએ આ તમને કોપી કરેલું લીધું નથી. તો જ્યારે હું આ ટોપિક કમ્પ્લીટ કરું ત્યારે સ્ટુડન્ટને એક મેસેજ હોય મારો કે હંમેશને માટે બી લાઈક એલાસ્ટોમર. શેના જેવું બનવાનું? એલાસ્ટોમર. ખબર પડી કે નહીં? સમજાણું? બાકી બધા જેવા તો છે જ, આપણે કોના જેવું બનવાનું છે? એલાસ્ટોમર. સો ધીસ ઇઝ કોલ્ડ ધ એલાસ્ટોમર બોડી. તમે લખી લેશો, ત્યાર પછી તમારે 2-5 લાઈન લખાવાની છે એલાસ્ટોમર માટે. ત્યાં સુધી તમે લખી નાખો. ચલો, ઓકે.
એટલે હતો ટોપિક જ ભાઈ, તો ટોપિકને આપણે કનેક્ટ કર્યો. એ બી સોલિડ બોડી, આપણે પણ સોલિડ બોડી હે ને, તો દેટ ઇઝ કોલ ધ કનેક્ટેડ. ખુદને ખાલી નક્કી કરો ને તમે જિંદગીમાં તમે જેને જો ને નહીં ભલે જો શું વાંધો, પોઝ કરવું છે. ના અરે ભલે ને સાંભળે કદાચ ગામ સાંભળે, આપણે કહેતો બીજી હતું. હા તો કરી દે. તમને એવું લાગતું હોય, સપોઝ માની લો કે મે બી તમને, ચાલો હવે એટલે મતલબ આ તમને બાકી જે કહેવાનું તો કહી દીધું. રાઈટ નાવ થોડા ઘણા પોઈન્ટ્સ લખવાના છે, તો ગ્રાફની નીચે લખો પોઈન્ટ કરીને. ઇલાસ્ટોમર પદાર્થ માટે જો અહીંયા જે આ ગ્રાફ છે ને, તમારે પહેલા સમજી લ્યો. આ ગ્રાફ છે એ તમને એવું દર્શાવે છે કે આ સેમ માર્ગ છે નહીં, એટલે એ ઉર્જાનું શોષણ કરે. શું કરે? શોષણ. એટલે એમને શું કહેવાય? શોક એબ્ઝોર્બર. આ જે ઉર્જાનું શોષણ કરે, આવો જ્યારે ગ્રાફ તમને આની પછી હજી એકવાર મેગ્નેટિઝમમાં જોવા મળશે, મતલબ જ્યારે તમે 12th ની અંદર આવશો, 3 બોડી હશે, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરામેગ્નેટિક. એની અંદર તમે આ વસ્તુ આની ટાઈપની થોડીક તમને ફિલિંગ આવશે. આને હિસ્ટેરિસિસ કહેવાય. શું કહેવાય? હિસ્ટેરિસિસ. અહીંયા ઉર્જાનું શોષણ થાય અને આ ઘટનાને કહેવાય હિસ્ટેરિસિસ. શું કહેવાય? હિસ્ટેરિસિસ. થોડુંક લખાવું છું. શું લખાવ્યું મેં? એલાસ્ટોમર પદાર્થ માટે ઉર્જાનું શોષણ થાય છે. ઉર્જાનું શોષણ થાય છે. આ ઘટનાને શું કહેવાય? આ ઘટનાને હિસ્ટેરિસિસ કહે છે. શું કહે છે? હિસ્ટેરિસિસ. આ ઘટનાને હિસ્ટેરિસિસ કહે છે. જો આવી સાયકલ કન્ટિન્યુઅસ ચાલુ હોય, એમાંથી અહીંયા ને અહીંયાથી અહીંયા, તો એને હિસ્ટેરિસિસ સાયકલ કહેવાય. બરાબર, પણ આપણે આમાં નથી આવતું એટલે નથી કહેતું હિસ્ટેરિસિસ. પછીનો પોઈન્ટ પાડીને લખો, તે સારા શોક એબ્ઝોર્બર છે. તે એટલે કોણ? ઇલાસ્ટોમર. દે આર રિયલી ગુડ શોક એબ્ઝોર્બર. બધા શોક સહન કરી લે. ચાલો લખો ત્યાર પછી they are really good shock absorber. હવે ના તમને ઉદાહરણ આપ દો. મેં તમને કીધું નેચરલી આપણે બોડીની અંદર હોય એલાસ્ટોમર. કોણ? મહાધમની. તો ઉદાહરણ તરીકે લખી નાખો, જેમ કે મહાધમની. હજી બીજું હોય, બીજું માનવ સર્જિત છે. આપણે જે વલ્કેનાઇઝ રબર બનાવીએ, વલ્કેનાઇઝ રબર એટલે ગાડીના જે ટાયર બને ને, એ વન ટાઈપ ઓફ વલ્કેનાઇઝ રબર છે. આવા ઘણા બધા રબરના પ્રકાર છે. વલ્કેનાઇઝ્ડ રબર. કેવું રબર? વલ્કેનાઇઝ્ડ રબર. તો એ માનવ સર્જિત એલાસ્ટોમર છે. એ પણ 700% સુધી સહન કરી શકે. ખ્યાલ આવ્યો? ઠંડી, ગરમી, ટાઢ, તડકો બધું કાંઈ ફરક ના પડે. તો લખો વલ્કેનાઇઝ્ડ. વલ્કેનાઇઝ્ડ રબર. બરાબર? ઓકે, ચલો ઠીક છે. તો આટલું તમારે એલાસ્ટોમર માટે યાદ રાખવાનું છે. તો મોરલ ઓફ ધ સ્ટોરી આપણે અત્યારે એવું શીખા કે કોઈ પણ પદાર્થ છે કેટલા પ્રકારનો હોઈ શકે? 2, કાં તો સિમ્પલ સોલિડ બોડી હશે, તો એના ગ્રાફની અંદર કયા પોઈન્ટ્સ આવશે? સમપ્રમાણતાની હદ, ત્યાં સુધી પ્રતિબળને વિકૃતિ એકબીજાના સમપ્રમાણ. સ્થિતિસ્થાપકતાની હદ, ત્યાં સુધી પદાર્થ પોતાના મૂળ સ્થાને પાછો ફરી શકે. અને મૂળ સ્થાને એટલે મૂળ ફોર્મમાં, મૂળ સ્થાને એટલે સ્થાન નથી કોઈ, મૂળ ફોર્મમાં પોતે જેવો હતો એવો. ત્યાર પછી આવશે આધીન બિંદુ, પાછો જઈ શકે પણ થોડી ઘણી વિકૃતિ રહેશે. એને શું કહેવાય? પરમેનન્ટ સેટ. અને ત્યાર પછી આપણે શીખા બ્રેકિંગ પોઈન્ટ. ત્યાં પદાર્થ શું થઈ જશે? તૂટી જશે. એ સમયે જે પ્રતિબળ એને શું કહેવાય? બ્રેકિંગ પ્રતિબળ. યાદ રહેશે બધાને? કહાની ખબર પડી ગઈ? ઓકે, ચલો. અને ત્યાર પછી આપણે શીખા the very most important, the very talented, the one and only elastomer. એલાસ્ટોમરની અંદર તો શું હોય તમને ખબર છે? 700% સુધી there is no change. એમાં કોઈ પોઈન્ટ્સ આવતા નથી. એમાં ક્યાંય કોઈ સમપ્રમાણમાં હોય નહીં. જેવી રિક્વાયરમેન્ટ એવું પ્રતિબળ છે ઉત્પન્ન થશે. ઓકે, સો today's message is be like elastomer. પૂરું કરી દો.